હલો, તમે આ સંબંધ તોડ્યો છે. મારે પાર્કિંગ વાળું મકાન લેવામાં કદાચ થોડુંક મોડું થયું તો તમે કાંઈ મને પૈસા દઈને તો નતો બોલાવ્યો જોવા આવજો એમ. મેં બાયોડેટા જોયા વગર હા પાડી હતી. તમે ઘરે આવીને બધાય જોઈ ગયા. ફાઇનલ જેવું હતું એટલે ચેવડો પેંડા ખવડાવી દીધા અને આઈસ્ક્રીમ ખવડાવી દીધો અને જલેઈ દઈ દીધું અને છેલ્લે તમે તોય બીજે નક્કી કરી નાખ્યું. તમારો ભાઈ ભત્રીજો અને બીજા 25 જણા હારે હતા. તમે 4 એકા થાર લઈને જલ દઈ ગયા. તમે કાયદેસર મારી આબરૂ ઉપર હાથ નાખ્યો. હું બોલ બચ્ચન નથી, આજ દી સુધી જીવો છું અને જે કીધું એ કરી બતાવ્યું છે. અરે જમીન ને મકાન ગયા બધાના અઠ્ઠામાં. હવે તમે તૈયારીમાં નો રહ્યો ને તો માતાજીના હમ. હું એફિડેટ કરેલ નથી, હજી તમને કહું છું. હું બોલ બચ્ચન ફોનમાં કરવા વાળો નથી. મારો સંબંધ તૂટ્યો. તમે તમારા ભત્રીજાને બોલાવ્યો. 4 એકડા થાર કોની છે? તમારા ભત્રીજાની થાર છે ને. તમે હલાણીને ઘરે બોલાવ્યો અને પછી આપણો સંબંધ તોડ્યો. આમાં આબરૂ કોની કાઢી તમે? વડીલ સંબંધ તોડી નાખ્યો ને તમે મને દીધેલી કપડાની જોડી પાછી લેતા ગયા અને અમે દીધેલું ઘરેનું ઠેઠ ઘર લગી લેતા ગયા અને મારું દીધેલું ઘરેલું તમે ઘર લગી ઉપાડીને લઈ ગયા. અરે પાર્કિંગ વાળું મકાન લેવામાં થોડુંક મોડું થયું. હું તમારી ત્યાં જોવા આવ્યો હતો, તમારી ત્યાં ચેવડો પેંડા ખાઈ ગયો હતો તો હું કાંઈ હું એવો હલકો છું તો ખાલી ખાવા આવું? અને અમારે મકાન લેવામાં થોડુંક મોડું થયું તો તમારે એમ કહેવાનું હોય કે વાટે બેઠો છું, કાંઈ વાંધો નહીં. અરે હું તેથી ઘરે જતો તો જલનું નારિયેલ મારા ખોરામાં હતું અને 150 ગાડી હાકું છું સ્વિફ્ટ. અરે હવે મારે કાંઈ કરવાનું થતું નથી. હવે મારે બાજવાનું થાય છે અને અમારું દીધેલું ઘરેણું મારે પાછું જોતું નથી. આવતા રહેજો મોરે મોરો.